નમસ્કાર, વોઇસ ઓફ ધ પીપલમાં અમારી સાથે છે. શું નામ છે તમારું? નિશાંત વસે. અચ્છા, તો મહેસાણા હું રિપોર્ટિંગ કરવા આવ્યો હતો ત્યારે મને આ ભાઈ મળ્યા. એમને કીધું કે આપણે કંઈક પશુ કલ્યાણ વિશે કંઈક કરી શકીએ. તો તમને આ પશુ કલ્યાણનો વિચાર કેવી રીતે આવ્યો? બેસિકલી કેવું છે કે આપણે અહીંયા મહેસાણામાં યુથની સંખ્યા વધારે છે, બરાબર. અને આપણે જો જોવા જઈએ તો એનિમલ્સ છે, આપણે કહીએ છીએ કે ડોગ્સ છે, ગાય છે, એમના ઉપર અત્યાચારો બી બહુ થતા હોય છે. ડોગ્સને મારવામાં આવે છે, એના ડોગ્સ ઉપર એસિડ, ગાય ઉપર એસિડ નાખવામાં આવે છે, પૂંછડીએ ફટાકડા બાંધીને છોટી મૂકવામાં આવે છે. તો મારું મહેસાણાના અને બધા જ યુથને અપીલ છે મારી કે એ લોકો જો હેલ્પ કરવા માગતા હોય તો એ આગળ આવી શકે હેલ્પ કરવા માટે. અને બને તો ડોગ્સને ફીડ કરાવો, કાઉસને ફીડ કરાવો. મેઇનલી કાઉસને એને તો બધા ફીડ કરાવે જ છે, પણ ડોગ્સ જે છે એ લેફ્ટ ઓવર થઈ જાય છે, કારણ કે બાઇટ કરે છે, પબ્લિકને બીક લાગે છે કે ભાઈ ડોગ કરડશે આમ તેમ. તો બેસિકલી એમને ટ્રીટમેન્ટનું હેલ્પ કરો. તમને બીક લાગતી હોય તો એમનો એક સ્પેસિફિક નંબર છે એમ્બ્યુલન્સનો, ત્યાં તમે કોન્ટેક્ટ કરીને વાત કરી શકો છો. અને ફીડ કરાવવા માટે તો કોઈ પ્રોબ્લેમ છે નહીં, તમે જે તમારી ઈચ્છા હોય જેમ હોય એમ તમે ફીડ કરી શકો છો. તો બેસિકલી યુથને અપીલ છે કે પ્લીઝ આગળ આવો અને વોઇસલેસ માટે ઊભા થાઓ, બીજું કંઈ નહીં. અચ્છા, આ તો બહુ મારા માટે એક નવું હતું, કારણ કે મને લાગ્યું નહોતું કે મહેસાણામાં કોઈ અચાનક સામેથી એવું અમને કહેશે કે પશુ કલ્યાણ વિશે મારે વાત કરવી છે. તો આ બહુ સારો નોબલ આઈડિયા છે કે તમે આટલું વિચારી શકો છો અને તમે અપીલ કરો છો. અમારા માધ્યમથી આ અપીલ મહેસાણાના તમામ યુવાનો જોવે કે ભાઈ પશુ હિંસા રોકવાની છે, પશુ નો કલ્યાણ થાય એના માટે આપણે કંઈક કરવાનું છે. તો આ બહુ મોટિવેટિંગ વસ્તુ અંદર યુથ બહુ મેઇન રોલ પ્લે કરી શકે છે. તો પ્લીઝ ઇન્ટરેસ્ટ બતાવો અને જે અબોલા છે એમનો અવાજ બનો અને એમને મદદ કરો બને એટલી. અને મહેસાણામાં તો કમસે કમ પશુ હિંસા અને ક્રૂરતા તો ના જ થવી જોઈએ. આપણી જોતા તો ના જ થવી જોઈએ. અને મહેસાણા બહુ વધારે પ્રોસ્પરસ બને એવી શુભેચ્છાઓ. એવી શુભેચ્છાઓ. થેન્ક યુ.